અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 16 જુલાઈ યોજનારી ઐતિહાસિક રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તો શહેરના મેયરની આગેવાનીમાં જગન્નાથ મંદિરથી સરસપુર, દરિયાપુર સહિત સમગ્ર રથયાત્રા રૂટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો આ દરમિયાન ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડીવાયએમસી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તો રથયાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે રૂટ પર આવેલા ભયજનક અને જર્જરિત મકાનો તેમજ જોખમી વૃક્ષોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 31 ભયજનક મકાનો ઉતારી લેવાયા હોવાનું તંત્રે જણાવ્યું છે. જ્યાં હજુ પણ જોખમ જણાશે ત્યાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જર્જરિત મકાનો પાસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા રૂટનું વ્યાપક નિરીક્ષણ કરી સુરક્ષા અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તો અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. મેયરે રથયાત્રા રૂટની સમીક્ષા કરી લીધી છે. ભયજનક મકાનો દૂર કરી દેવાયા છે. રૂટ પર સુરક્ષાનું વિશેષ આયોજન કરવામાં આવશે. તેમજ જર્જરિત મકાનો પર તંત્રની ખાસ નજર રહેવાની છે. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જ્યારે 16 તારીખે નીકળવાની હોય એના કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું નિરીક્ષણ, કોઈ પણ જર્જરિત મકાનની નોટિસ લગાવી છે કે ત્યાં ગ્રીન કવર લગાવવામાં આવ્યું છે કે જ્યાં મોટા વૃક્ષો છે એ વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. રૂટ ઉપર જ્યાં પણ કોઈ પણ જાતની રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ ટ્રકવાળાને ચાલતા માનવોને તકલીફ ના પડે એ માટેનું નિરીક્ષણ કરવામાં આવતું છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16મી તારીખે નીકળવાની છે. એ પૂર્વે કોર્પોરેશન તરફથી, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે. એ લોકો ખાસ કરીને જે રસ્તા ઉપર છે રિપેરિંગ કામ, જર્જરિત મકાનોને નોટિફિકેશન અને જે ઝાડ છે, મોટા ઝાડ છે એ રૂટ ઉપર ઝાડના ટ્રીમિંગનું કામ કરતા હોય છે.